હવે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમારા બધાનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એકવાર પાછલા એક વિડીયો આપણે કરંટ અફેરનો બનાવ્યો હતો. આજે આપણે બીજો એક નવો વન લાઇનર કરંટ અફેર્સ લઈને આવ્યા છે. તો કેમ કે કરંટ અફેર્સ તો આપણા માટે મોસ્ટ ટાઈમ બી છે, બરાબર. દરેક એક્ઝામ માટે કરંટ અફેર્સ તો આપણો સિલેબસમાં હોય જ છે, બરાબર. તો આજે આપણે કરંટ અફેર્સના થોડા ક્વેશ્ચન વન લાઇનરના જોઈશું, બરાબર. કેમ કે એ તમને પ્રિલિમ રિટર્ન દરેક એક્ઝામમાં કામ આવવાનું છે, એટલે થોડું ધ્યાનથી, અને જો તમારી પાસે નોટબુક પેન હોય તો તમે એ પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ કરતા જજો, કાં તો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. ચલો હવે આપણે જોઈએ. જાન્યુઆરી 2026માં અમેરિકામાં વેનેઝુએલામાં કરેલી લશ્કરી કાર્યવાહી, બરાબર. જાન્યુઆરી 2026માં અમેરિકાએ વેનેઝુએલામાં કરેલી લશ્કરી કાર્યવાહી મોસ્ટલી પૂછાતો હોય છે, એટલે થોડું વધારે ધ્યાન આપજો. કયું નામ આપ્યું? ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. શું હતું? ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. ત્યાર પછી જાન્યુઆરી 2026માં અમેરિકાએ નિકોલસ માદુરોની ધરપકડ કરી હતી. આ કરંટમાં છે બધું, એટલે થોડું વધારે ધ્યાન આપજો. અમેરિકાએ નિકોલસ માદુરોની ધરપકડ કરી હતી. તે કયા દેશના રાષ્ટ્રપતિ હતા? તો કયા દેશના હતા? વેનેઝુએલા. કયા દેશના? વેનેઝુએલા. માદુરોની ધરપકડ કરી હતી તે કોણ હતું? કયા દેશના? વેનેઝુએલાના રાષ્ટ્રપતિ હતા. તમને એવું પણ પૂછી શકે છે કે વેનેઝુએલા કયા દેશના હતા રાષ્ટ્રપતિ, તો પછી તમારે શું આપવું પડશે આન્સરમાં, બરાબર, કે કયા દેશના રાષ્ટ્રપતિ હતા એ? તો વેનેઝુએલા. અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તો માદુરો. અમેરિકાની વિદેશ નીતિ મોનરો સિદ્ધાંતનો ઉદ્દેશ, બરાબર. લેટેસ્ટમાં અમેરિકાના રિલેટેડ ઘણા ક્વેશ્ચનો પૂછાતા હોય છે કરંટના, તો થોડું વધારે ધ્યાન આપજો, બરાબર. અમેરિકાની વિદેશ નીતિ મોનરો સિદ્ધાંત, બરાબર. શું હતું? યુરોપિયન દેશોને અમેરિકામાં વસાહતો સ્થાપતા રોકવાનો. કોને? યુરોપિયન દેશોને અમેરિકામાં વસાહતો સ્થાપવાનો રોકવાનો સિદ્ધાંત હતો. એને શું નામ આપ્યું હતું? મોનરો સિદ્ધાંત. થોડું વધારે ફોકસ આપજો આ પોઈન્ટ પર. વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલનો ભંડાર કયા દેશ પાસે છે? તો વેનેઝુએલા પાસે છે. સૌથી વધારે કોની પાસે ક્રૂડ ઓઇલનો ભંડાર છે? વેનેઝુએલા. હવે આવે છે આપણા ટેકનોલોજીના રિલેટેડ, સ્પેસના રિલેટેડ ઘણા બધા મિસાઇલ સિસ્ટમ વિશે પૂછાતું હોય છે ક્વેશ્ચન, બરાબર. એટલે મેં સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમનો આખો પોઈન્ટ જ મેન હાઇલાઇટ અહીંયા કરી દીધું છે કે સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ વિશે. તે ભારતની જો પ્રથમ સ્વદેશી મલ્ટી કોલિબર રોકેટ લોન્ચ સિસ્ટમ, જો પ્રથમ હોય ને તો વધારે પર વસ્તુ પર કે એ પોઈન્ટ પર વધારે ફોકસ કરજો, કેમ કે પેપર સેટર મોસ્ટલી આવા ટેકનોલોજીના રિલેટેડ મિસાઇલ રોકેટ સિસ્ટમ, બરાબર, એ બધા ક્વેશ્ચનો વધારે ફોકસ કરતા હોય છે કે, અને એ તમને હમણાં તમે પોઈન્ટ ટુ પોઈન્ટ બધા કરશો તો તમને રિટર્નમાં પણ તમને કામ જ લાગવાનું છે. તે ભારતની પ્રથમ સ્વદેશી મલ્ટી કોલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ છે. કયું? સૂર્યાસ્ત. તે પુણે સ્થિત NIBE, બરાબર. તમને આ પૂછે છે, આ એક ક્વેશ્ચન તો બની ગયો, આ બીજો ક્વેશ્ચન પણ આમાંથી બની શકે છે. તે પુણે સ્થિત NIBE લિમિટેડ દ્વારા ઇઝરાયલની એરિબર્ડ સિસ્ટમ સાથે મળીને વિકસાવવામાં આવી છે. એક્ઝામમાં તમને એવું પૂછી શકે છે કે સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ કોના સાથે મળીને બનાવવામાં આવી છે? તો NIBE લિમિટેડ અને ઇઝરાયલની એરિબર્ડ સિસ્ટમ. કોના દ્વારા? એક આપણી ઇન્ડિયાની પુણેની NIBE છે અને ઇઝરાયલની એરિબર્ડ સિસ્ટમ, બરાબર. ધ્યાન રાખજો, ઇઝરાયલ અને ઇન્ડિયાની NIBE સિસ્ટમ દ્વારા. હવે 150-300 કિમી સપાટીથી સપાટી પર પ્રહાર કરવા માટે સક્ષમ છે. ધ્યાન રાખજો, આ કિમીવાળું પણ પૂછાય છે તમને વન લાઇનર કરંટ અફેર્સ. 150-300, બરાબર, કિમી સપાટીથી સપાટી માટે પ્રહાર. તમને એવું પૂછવા માટે એવું પણ પૂછી શકે છે કે રોકેટ સિસ્ટમ, કેમ કે પાછલા પેપર્સમાં એક્ઝામમાં પણ પૂછાયું છે, સપાટીથી સપાટી અમુક હોય છે, તે સપાટીથી આકાશ તરફની હોય છે, બરાબર. તો દરેક લોન્ચ સિસ્ટમ દરેકના રોકેટના પણ અલગ અલગ હોય છે, તો થોડું વધારે ધ્યાન આપજો કે આ 150-300 કિમી છે અને સપાટીથી સપાટી પર છે. હવે ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં દોડશે? જો પાછું નવું આવ્યું, ભારતનું પ્રથમ છે, બરાબર. તો ભારતનું પ્રથમ લોન્ચર સિસ્ટમ કયા દેશમાં, કયા રાજ્યમાં દોડશે? તો હરિયાણામાં. ત્યાર પછી ઓરેશનિક મિસાઇલ કયા દેશમાં વિકસિત, બરાબર. ઓરેશનિક મિસાઇલ કયા દેશમાં વિકસિત છે? તો ક્યાં છે? રશિયામાં, બરાબર. ક્યાં છે? રશિયામાં.
બરાબર, ક્યાં છે? રશિયામાં. રશિયાએ કયા પડોશી દેશમાં ઓરેસ્નિક મિસાઇલ તૈનાત કરી? તો બેલારુસમાં. કયા? બેલારુસમાં. વાંગચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં? તો ભૂટાનમાં. બરાબર, ક્યાં? ભૂટાનમાં. બરાબર. પછી એક વાર ધ્યાન આપજો, ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં દોડશે? તો હરિયાણામાં. ઓરેસ્નિક મિસાઇલ તો રશિયામાં. ધ્યાન આપજો, ઓરેસ્નિક મિસાઇલ રશિયા. કયા પડોશી દેશમાં ઓરેસ્નિક મિસાઇલ? તો બેલારુસમાં. વાંગચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં છે? ધ્યાન આપજો, પૂછાઈ શકે છે. વાંગચુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ભૂટાનમાં છે. બરાબર. તો અહીં આપણા કરંટ અફેર્સના ઘણા બધા પોઈન્ટો કવર થઈ ગયા છે. બરાબર. ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. અમેરિકાના વેનેઝુએલામાં કઈ લશ્કરી કાર્યવાહી? તો ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. ત્યાર પછી 2026માં અમેરિકાએ નિકોલસ માદુરોની ધરપકડી. તે કયા દેશના હતા? તો વેનેઝુએલાના. વિદેશ નીતિ મોનરોનો સિદ્ધાંત શું હતો? યુરોપિયન દેશોને અમેરિકામાં વસાહતો સ્થાપતા રોકવાનો. વિશ્વનો સૌથી વધુ ક્રૂડ ઓઇલનો ભંડાર ક્યાં? તો વેનેઝુએલા દેશ. હવે સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ તો ભારતની પ્રથમ સ્વદેશી મલ્ટી કોલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ છે. કયા દ્વારા? તો પુણે સ્થિત NIBA અને ઇઝરાયલની એરિબર્ટ સિસ્ટમ સાથે મળીને વિકસાવવામાં આવી છે. હવે એની રેન્જ કેટલી છે? તો 150થી 300 કિમી સપાટીથી સપાટી પ્રહાર. ત્યાર પછી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન તો હરિયાણા. ઓરેસ્નિક મિસાઇલ કયા દેશમાં વિકસિત? તો રશિયામાં. ક્યાં? રશિયામાં. રશિયાએ કયા પડોશી દેશમાં ઓરેસ્નિક મિસાઇલ તૈનાત કરી? તો બેલારુસમાં. અને વાંગચુ ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા દેશમાં? તો ભૂટાનમાં. બરાબર, કયા દેશમાં? ભૂટાનમાં. અહીં આપણા ટોટલી દરેક કરંટ અફેર્સ કવર થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, તમે આ બધા પોઈન્ટને નોટબુકમાં હાઇલાઇટ કરી લેજો. તમને આ વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો, જેથી કરંટ અફેર વધારે સ્ટુડન્ટ્સને મળી શકે. બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજો આપણે કરંટ અફેર લઈને આવશું.